નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 29મી મે 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી કેટલા સાચા છે. કેમ લખાતું નથી? ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ એક મિનિટ, અહીંયા કેમ આવ્યું? બાકીના છે એ ગુજરાતની ભૂગોળના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં કોણે ગાંધીનગરમાં નવનિર્મિત આવાસીય પરિસર ઐશ્વર્યમ છે એનું લોકાર્પણ કર્યું? તો જવાબ આવશે આપણા ગુજરાતના હાલના જે આચાર્ય દેવવ્રત, જે આપણા ગવર્નર કહી શકીએ 19મા નંબરના, અને ગુજરાતમાં સૌથી લાંબો સમય સુધી ગવર્નર પદે રહેનાર છે આચાર્ય દેવવ્રત, એમના દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે. તો 26મી મેના રોજ આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી છે એમણે રાજભવનના જે કર્મચારીઓ છે, જે અધિકારીઓ છે, એમના માટે ગાંધીનગરમાં નવનિર્મિત આવાસીય પરિસર, જેનું નામ આપ્યું છે ઐશ્વર્યમ. પરીક્ષામાં આ નામ પૂછાઈ શકે છે. તમને ખબર હોવી જોઈએ કે આપણી વિધાનસભા છે એનું નામ છે વિઠ્ઠલભાઈ પટેલ ભવન, અને સચિવાલય છે એનું નામ કોના નામ પર છે? બરાબર છે? તમને ખ્યાલ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. ગાંધીનગરના જ માર્ગ પર વર્ષોથી રાજભવન સ્ટાફ ક્વાર્ટર્સ હતા. આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના રાજ્યપાલ તરીકેનો પદભાર સંભાળ્યો ત્યારે તેમણે અત્યંત જર્જરિત થઈ ગયેલા સ્ટાફ ક્વાર્ટર્સના નવનિર્માણનું કામ હાથમાં લીધું હતું. તારીખ 1 નવેમ્બર 2022ના રોજ એમણે આવાસીય પરિસરના નવનિર્માણ માટેનું ભૂમિપૂજન કર્યું હતું. આ પરિસરમાં ચ કક્ષાના 96, ઘ કક્ષાના 32, ગ કક્ષાના 4, ગવન કક્ષાના, ક કક્ષાના 4 ભવ્ય આવાસોનું નિર્માણ કરાયું છે. આ ઉપરાંત પરિસરમાં ભવ્ય કોમ્યુનિટી હોલ, સરસ્વતી સદનમ, સંપૂર્ણ સુવિધાયુક્ત રાજભવન આરોગ્ય કેન્દ્ર, 10 દુકાનો, વિશાળ ઉદ્યાનનું નિર્માણ એ પણ સંપન્ન થયું છે. આવાસીય પરિસરને ઐશ્વર્યમ નામ આપવામાં આવ્યું છે. રાજ્યપાલે આ પરિસરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમ સેન્ટરનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. બરાબર છે? તો એમના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પરીક્ષામાં નામ પૂછાઈ શકે, અથવા તો પછી કોણે લોકાર્પણ કર્યું છે, આમાંથી કોઈ પણ પ્રશ્ન આવી શકે છે. સેકન્ડ પ્રશ્ન, દર વર્ષે આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ છે, એટલે કે 29મી મે, જેને આપણે ઉજવીએ છીએ એવરેસ્ટ ડે. બરાબર, જોઈ લઈએ. તો 29મી મેના રોજ આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. નેપાળી તેન્જિંગ નોર્ગે, ન્યૂઝીલેન્ડના એડમન હિલેરી 1953માં આ દિવસે એમણે માઉન્ટ એવરેસ્ટ ચડીને સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ માનવી બન્યા હતા. નેપાળે 2008માં આ દિવસને આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ તરીકે નિહાળવાનો નિર્ણય કર્યો, અને દર વર્ષે 29મી મેના રોજ એવરેસ્ટ ડે મનાવવામાં આવે છે. એ દિવસ કાઠમંડુ અને એવરેસ્ટ જે ક્ષેત્ર છે એમાં સ્મારક કાર્યક્રમો, સરઘસ અને ખાસ કાર્યક્રમો સાથે ઉજવવામાં આવે છે. તમારા માટે પ્રશ્ન છે કે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલી છે? કમેન્ટ બોક્સમાં લખો. વિશ્વ પાચન આરોગ્ય દિવસ પણ આજે મનાવવામાં આવે છે. તો દર વર્ષે 29મી મેના રોજ વિશ્વ પાચન આરોગ્ય દિવસ મનાવવામાં
આવે છે. આ દિવસનું આયોજન વર્લ્ડ ગેસ્ટ્રોએન્ટેરોલોજી ઓર્ગેનાઇઝેશન છે એના સહયોગથી, બરાબર છે, એના દ્વારા જ વર્લ્ડ ગેસ્ટ્રોએન્ટેરોલોજી ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવ્યું છે. વર્લ્ડ ગેસ્ટ્રોએન્ટેરોલોજી ઓર્ગેનાઇઝેશનની રચનાની 45મી વર્ષગાંઠ નિમિત્તે 2004માં વિશ્વ પાચન આરોગ્ય દિવસની શરૂઆત કરવામાં આવી છે. તમને ખબર છે મનુષ્યમાં ખોરાકના પાચનની ક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે? તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. આ દિવસનું આયોજન આ રોગની નિવારણ, વ્યાપકતા, નિદાન, સંચાલન, સારવાર અને અથવા અવ્યવસ્થા વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવે છે. બરાબર છે. આ વર્ષની 2025ની થીમ છે તમારું પાચન સ્વાસ્થ્ય, ખીલવા માટે પોષણ આપો. યોર ડાયજેસ્ટિવ હેલ્થ, નરિશ ટુ ફ્લરિશ. બરાબર, આ તેની થીમ છે આ વર્ષની. હજુ પણ એક અગત્યનો દિવસ છે જેને કહીએ છીએ યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ પીસ કીપર્સ ડે. એ પણ આજે મનાવવામાં આવે છે. તો વૈશ્વિક સમુદાય યુએન પીસ કીપિંગ મિશન એમાં સેવા આપનારા પુરુષો અને સ્ત્રીઓનું સન્માન કરવા માટે દર વર્ષે આ દિવસે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષકો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવામાં આવે છે. 2002માં યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી, યાદ રાખજો, 79મા નંબરનું સત્ર, ફિલેમોન યાંગ એના અધ્યક્ષ, કેમરૂન નામના દેશના પૂર્વ વડાપ્રધાન એમને. તો યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ શાંતિની સેવામાં પોતાનો જીવ ગુમાવનારા શાંતિ રક્ષકોની સ્મૃતિને માન આપવા માટે 29મી મેને યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ડે ઓફ પીસકીપર્સ તરીકે જાહેર કર્યું. આ ઉજવણી માટેની તારીખ 29 મેની પસંદગી નોંધપાત્ર હતી. તે પ્રથમ યુએન પીસકીપિંગ મિશન્સની રચનાની વર્ષગાંઠ છે. વર્ષ 2025ની થીમ શાંતિ જાળવણીનું ભવિષ્ય. શું છે? શાંતિ જાળવણીનું ભવિષ્ય એ તેની થીમ છે. બરાબર છે. તમે મને કહો યુએન ડે ક્યારે મનાવવામાં આવે છે? યુનાઇટેડ નેશન્સ ડે. કમેન્ટ બોક્સમાં લખો આન્સર આવડે તો. ભારતની પ્રથમ પ્રાદેશિક ભાષા એઆઈ એન્કર નામ છે અંકિતા. આસામ છે એના જે મુખ્યમંત્રી છે હેમંતા બિસ્વા શર્મા, એમણે ભારતની પ્રથમ પ્રાદેશિક ભાષા એઆઈ ન્યૂઝ એન્કર અંકિતાનું અનાવરણ કર્યું. જો સોશિયલ મીડિયા દ્વારા આસામી ભાષામાં કેબિનેટ મિટિંગના હાઇલાઇટ્સ પહોંચાડશે. આ નવીનતા શાસન મીડિયામાં એઆઈ ટૂલ્સના વધતા ઉપયોગને પ્રતિબિંબિત કરે છે, જ્યારે માનવ રોજગાર માટે તેની અસરો એના પર ચર્ચાને વેગ આપે છે. આસામી ભાષામાં કેબિનેટ મિટિંગના હાઇલાઇટ્સ રજૂ કરવા માટે રચાયેલ અંકિતા રાજ્યમાં તેના પ્રકારની પ્રથમ પહેલ છે. ભારતીય જાહેર સંદેશા વ્યવહારમાં એઆઈની વધતી ભૂમિકા તરફ ધ્યાન દોરે છે. તમને ખબર હોય તો રિસન્ટલી આપણે ભણ્યા કે વિશ્વમાં પ્રથમ એઆઈ સિટી બની રહ્યું છે. કઈ જગ્યાએ? 2 વર્ષ પછી તો બધી સિસ્ટમની અંદર એઆઈ હશે. ત્યાં 2027માં તમારે નામ જણાવવાનું છે, એ સિટીનું નામ, જ્યાં બની રહ્યું છે, દેશનું નામ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર 2. બંનેને તમારે શું કરવાની છે? સબસ્ક્રાઇબ કરવાની છે, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેઇલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો તમને મળી રહેશે આપણી ટેલિગ્રામ ચેનલ પર. પીડીએફ તો મળશે જ, સાથે તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે. ઓકે. તાજેતરમાં જર્મનીમાં યોજાયેલ ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન ISSF જુનિયર વર્લ્ડ કપ 2025, ભારતે મેડલ ટેલીમાં કેટલામાં ક્રમે રહ્યું છે? ભારત કેટલામાં નંબર પર રહ્યું છે? તો જવાબ આવશે ભારત નંબર 1 પર રહ્યું છે. કેટલામાં નંબર પર છે? નંબર 1 પર. તો જર્મનીના સુલહમાં આયોજિત હતી ISSF જુનિયર વર્લ્ડ કપ 2025. ભારતે ટોચનું સ્થાન મેળવ્યું. ટોટલ 11 મેડલ ભારતે જીત્યા છે. 3 ગોલ્ડ, 4 સિલ્વર, 4 બ્રોન્ઝ. હવે જે લોકોએ ગોલ્ડ જીત્યા છે એમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલમાં કનક બુધવાર, 25 મીટર એર પિસ્તોલ મહિલાઓમાં તેજસ્વીની આમણે ગોલ્ડ, અને મહિલાઓની 10 મીટર એર રાઇફલમાં સાંભવી શ્રવણ શિરક્ષાવર આમણે પણ, એટલે 3 ગોલ્ડ એમાં આવ્યા. ચીનની વાત કરીએ તો 3 ગોલ્ડ, 1 બ્રોન્ઝ સાથે બીજા નંબરે. ઇટલી 2 ગોલ્ડ, સિલ્વર અને 4 બ્રોન્ઝ સાથે ત્રીજા નંબરે રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો આખું લિસ્ટ છે, 1 થી 6 નંબરનું આપણે કહી શકાય. બરાબર. ઇટાલીનું 2 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ, 8 મેડલ છે.
ઓકે, તો યાદ રાખજો. ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશનની જો આપણે વાત કરીએ, ISSF, તો 1907માં એની સ્થાપના થઈ. ક્યારે થઈ? 1907માં. લ્યુસિયાનો રોશી એ તેના પ્રેસિડેન્ટ છે. તમારે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે એ જણાવવાનું છે. જર્મનીમાં જ છે, પણ ક્યાં છે તમારે જણાવવાનું છે, કમેન્ટ બોક્સમાં લખીને. તાજેતરમાં કયા સ્થળે 2 દિવસીય કાર્યક્રમ રાઇઝિંગ નોર્થ ઇસ્ટ ઇન્વેસ્ટર સમિટ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે દિલ્હીમાં, નવી દિલ્હીમાં. તો ઉત્તર પૂર્વ ક્ષેત્રના તકોની ભૂમિ તરીકે ઉજાગર કરવા, ઉત્તર પૂર્વ ક્ષેત્રની તકોની ભૂમિ ઉજાગર કરવા, વૈશ્વિક અને સ્થાનિક રોકાણકોને આકર્ષિત કરવા, મુખ્ય હિસ્સેદારો, રોકાણકારો, નીતિ નિર્માતાઓને એક જ પ્લેટફોર્મ પર લાવવાના હેતુથી રાઇઝિંગ નોર્થ ઇસ્ટ ઇન્વેસ્ટર સમિટ 23-24 મેના રોજ એનું આયોજન કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આનું ઉદ્ઘાટન થયું. અને આ સમિટમાં વિવિધ પૂર્વ સમિટ પ્રવૃત્તિઓ જેમ કે રોડ શોની શ્રેણી, રાજ્યોની ગોળમેજી પરિષદનું સમાપન, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત એમ્બેસેડર મીટ, દ્વિપક્ષીય ચેમ્બર્સ મીટ આનો સમાવેશ, ઉત્તર પૂર્વીય ક્ષેત્રની રાજ્ય સરકારોને સક્રિય સમર્થન, આ બધું થાય છે. સમિટમાં મંત્રી સ્તરના સત્રો, બિઝનેસ ટુ ગવર્મેન્ટ સત્રો, બિઝનેસ ટુ બિઝનેસ મિટિંગ્સ, સ્ટાર્ટઅપ્સ અને રોકાણ પ્રોત્સાહન માટે રાજ્ય સરકાર અને કેન્દ્રીય મંત્રાલય દ્વારા લેવામાં આવતી નીતિ સંબંધિત પહેલો છે અને પ્રદર્શનો છે એનો સમાવેશ થાય છે. બરાબર છે. નોર્થ ઇસ્ટ, ઉત્તર પૂર્વ, તમને ખબર છે કે આપણું ડિપાર્ટમેન્ટ છે ડોનર મંત્રાલય. શું આનો મતલબ થાય છે? ડેવલપમેન્ટ ઓફ નોર્થ ઇસ્ટ રિજિયન. એના એક મંત્રી પણ છે. કોણ છે તમારે કહેવાનું છે. ભારતીય દોડવીર ગુલવીર સિંહ એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં એમણે ગોલ્ડ લાવ્યા. તો મિત્રો, પુરુષોની 10,000 મીટરની દોડમાં ટોચનું સ્થાન મેળવીને ઇતિહાસ રચ્યો છે. એમણે બધા હરીફોને સરળતાથી હરાવીને 8 વર્ષ બાદ ભારતને મેડલ અપાયો છે. આમની પહેલા ચેમ્પિયનશિપમાં હરિચંદ 1975, જી લક્ષ્મણન 2017 એમણે આવી સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે. 8 વર્ષ બાદ હવે ગુલવીરે પણ આ ગર્વની ક્ષણ પ્રદાન કરી છે. ગુલવીર મોટાભાગે પહેલેથી જ આગળ હતો, પછી સ્પર્ધાની અંતિમ ક્ષણોમાં બહુ મોટી લીડ એમણે મેળવી. બરાબર છે, તો એ યાદ રાખજો. ઓકે, આગળ વધીએ. સોશિયલ મીડિયાના માધ્યમથી મારા જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. ફેસબુક આઈડી છે મારું RI ભાસ્કર. અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની તમને મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. વિશ્વના સૌથી ઊંચા શિખર પર ચઢાણ કરનારી પ્રથમ દ્રષ્ટિહીન મહિલા છોન્જિન અંગમો કયા રાજ્યની છે? તો જવાબ આવશે હિમાચલ પ્રદેશ. બરાબર છે, યાદ રાખજો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે. તો હિમાચલ પ્રદેશના છે. અને હિમાલયનું સૌથી ઊંચું શિખર, વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ એમણે સર કર્યું છે. તો હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના છોન્જિન અંગમો વિશ્વના સૌથી ઊંચા શિખર પર ચઢાણ કરનાર પ્રથમ દ્રષ્ટિહીન મહિલા બની ગઈ છે. 19મી મે 2025ના રોજ સવારે 8:30 વાગે દાંડુ શેરપા, ગુરંગ મેલા એમના સાથે એવરેસ્ટ અભિયાનના ભાગરૂપે એમણે આ સિદ્ધિ હાંસલ કરી હતી. ભારત તિબેટ સરહદ પર આવેલા દૂરના ચાંગો ગામમાં એમણે જન્મેલા છે. એંગમોએ 8 વર્ષની ઉંમરે પોતાની દ્રષ્ટિ ગુમાવી હતી. તેમણે દિલ્હી યુનિવર્સિટી હેઠળ મિરાન્ડા હાઉસમાંથી ગ્રેજ્યુએટ અને માસ્ટર્સ ડિગ્રી મેળવી છે. હાલમાં તે દિલ્હીમાં ગ્રાહક સેવા સહયોગી તરીકે યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં કામ કરે છે. તેમણે આ ઝુંબેશ માટે બેંક જ તમને સ્પોન્સર કર્યા હતા. બરાબર છે. તમને ખબર છે કામી રીતા નેપાળના શેરપા છે. હજુ લગભગ 2-3 દિવસ પહેલાની જ વાત છે. બરાબર છે. કેટલામી વખત એમણે માઉન્ટ એવરેસ્ટ ચડ્યા કોઈને ખબર હોય તો કહો. ટોટલ અત્યાર સુધીમાં વિશ્વમાં સૌથી વધારે એમણે જ છે. તમને ખબર હોય તો તમે જણાવી શકો છો. એજ એમની 55 વર્ષની છે. કામી રીતાની, વિચાર કરજો. 25 વર્ષીય ભારતીય રેસર કુશ મેની F2 રેસ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે. તો આ રેસર છે, ગાડી ચલાવે, રેસલર નહીં, કુસ્તી કરીએ નહીં. કુશ મેની એમનું નામ. તમને ખ્યાલ હશે, આપણે ભૂતકાળમાં ભણેલા છે કુશ દેસાઈ. શું નામ? કુશ દેસાઈ. શું આપણે ભણ્યા, યાદ હોય તો કહો. અમેરિકામાં કોઈ એક પોસ્ટ પર છે. ચલો આટલું તમને કીધું, હવે વધારે નહીં કહું.
તો 25 વર્ષીય ભારતીય રેસર કુશ મેની ઇતિહાસ રચ્યો. 24મી મેના રોજ તેમણે શાનદાર પ્રદર્શન કર્યું. મોનાકો ગ્રાન્ડ પ્રિક્સમાં F2 સ્પ્રિન્ટ રેસ જીતી. આ સાથે રેસ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે. આલ્પાઇન એકેડમીના એકમ DAMS લુકાસ ઓઇલનું પ્રતિનિધિત્વ કરતા મેનીએ સ્પ્રિન્ટ સ્પર્ધાના 30 લેપ્સ ફક્ત 44.57 બરાબર છે આટલી મિનિટમાં પૂરા કર્યા છે. ઓકે, આગળ વધીએ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન કે રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે છે? રાજ્યપાલની વાત આવે તો 213 અને પ્રેસિડન્ટ રાષ્ટ્રપતિની વાત આવે તો 1, 2, 3. પુરુષ અને સ્ત્રી નાગરિકોને આજીવિકાનું સાધન મેળવવાનો સમાન હક રહેશે. આ બાબત ભારતના બંધારણના કયા આર્ટિકલમાં જણાવવામાં આવ્યો છે? તો 39A. ભારતના સંવિધાનમાં રાજ્યની વ્યાખ્યા કયા આર્ટિકલમાં આપવામાં આવી છે? 12માં. લોકસભાના એક પણ સત્રનો સામનો ન કરનાર ભારતના વડાપ્રધાન કોણ હતા? ચૌધરી ચરણસિંહ. સંસદની કાર્યવાહી અંગે ન્યાયાલયો તપાસ કરી શકશે નહીં. આ જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવી છે? 122. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. ગુજરાતમાં નીચેના પૈકી કઈ નદી પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે? તાપી. ગિફ્ટ સિટી કયા હેતુથી બનાવવામાં આવેલ છે? તો નાણાકીય સંસ્થાઓના કામકાજ માટે. ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક્સ સિટી. ઇફકોના ખાતરના કારખાના ગુજરાતમાં કયા છે? તો તમને કલોલ ખબર હશે, કંડલામાં પણ છે. ખડકના કેટલા પ્રકાર હોય છે? 3 પ્રકાર. નીચેનામાંથી કોને તળાવ અથવા કૂવામાં મૂકવામાં આવે તો મચ્છરોનો ઉપદ્રવ ઘટાડી શકાય? ગંબુશિયા નામની માછલી, કંબુશિયા ફિશ. બરાબર. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્ન જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોણે ગાંધીનગરમાં પ્લાસ્ટિક એકત્રીકરણ કેન્દ્રનો શુભારંભ કરાવ્યો? તો મુળુભાઈ બેરા. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કોના દ્વારા એક ક્રાંતિકારી પહેલ યશોદા EI તમારી EI સખી લોન્ચ કરવામાં આવી? તો રાષ્ટ્રીય મહિલા આયોગ. બરાબર. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો હતો કે આપણા ગુજરાતની અંદર જે સચિવાલય છે એનું નામ સ્વર્ણિમ સંકુલ સચિવાલય કોના નામ પર છે? સરદારના નામ પર છે. સરદાર વલ્લભભાઈ પટેલ. લખવામાં કેમ આવું થાય છે? સરદાર, એક મિનિટ, સરદાર નામ છે. બરાબર. સેકન્ડ નંબરનો પ્રશ્ન શું હતો? માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલી છે? 8,848.86 મીટર, 8.8 કિલોમીટર કહી શકાય. ખોરાકની પાચનની શરૂઆત આપણા મોંથી થાય છે. મોંમાં લાળરસ ભળે ને એટલે. ચોથો પ્રશ્ન, યુનાઇટેડ નેશન્સ ડે UN ડે ક્યારે મનાવવામાં આવે છે? 24 ઓક્ટોબર. પાંચમો પ્રશ્ન, AICT ક્યાં બની રહ્યું છે? આબુધાબી. UAE નું કેપિટલ આબુધાબી કો. છઠ્ઠો પ્રશ્ન શું હતો? ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશનનું હેડક્વાર્ટર જર્મનીના મ્યુનિચમાં છે. મ્યુનિચ. સાતમા નંબરનો પ્રશ્ન, ડોનર મંત્રી આપણા કોણ છે? જ્યોતિરાદિત્ય સિંધિયા. આઠમા નંબરનો પ્રશ્ન શું હતો? કામી રીતા 31 વખત માઉન્ટ એવરેસ્ટ ચડ્યા છે. 31. પોતાની એજ 55 વર્ષની છે. બરાબર છે. 9મા નંબરનો પ્રશ્ન શું હતો? કુશ દેસાઈ કોણ છે? અમેરિકામાં વ્હાઇટ હાઉસ છે ને, તો વ્હાઇટ હાઉસમાં તેઓ ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી છે. ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી ડોનાલ્ડ ટ્રમ્પના પણ કહી શકાય. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, ગુજરાત સરકારે વિકસિત ભારત 2047 માટે ઔદ્યોગિક નીતિઓમાં સુધારાના ઉદ્દેશ્યથી કેટલી ટાસ્ક ફોર્સ સમિતિઓની રચના કરી? સેકન્ડ પ્રશ્ન, ભારતની પ્રથમ વિસ્ટાડોમ જંગલ સફારી ટ્રેનની શરૂઆત ક્યાં કરવામાં આવી? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે. જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ, એક રાજેશ ભાસ્કર, બીજી રાજેશ ભાસ્કર 2,
જો બંનેને સબસ્ક્રાઇબ ના કરી તો એક જ વખત સબસ્ક્રાઇબ કરવાની છે, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.